રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ હવે ખેડૂત આધારિત સભાઓ દ્વારા પોતાની આગવી રાજકીય અને સામાજિક લડતને આગળ ધપાવવાનો પ્રયાસ શરૂ કર્યો છે। ગત 23 ફેબ્રુઆરીએ સુરેન્દ્રનગરના મૂડી તાલુકાના ગઢાત ખાતે પહેલી કિસાન ક્રાંતિ સભા યોજાઈ હતી, જેને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની હતી। હવે આ શ્રેણીમાં સુરેન્દ્રનગર જિલ્લાના ખાટડી મુકામે બીજી કિસાન ક્રાંતિ સભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેના કારણે ફરી એકવાર રાજકીય અને ખેડૂત વર્તુળોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે। આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં। નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન। રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ હવે વિવિધ જગ્યાઓએ ખેડૂત સભા દ્વારા શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે। ગઢાત ખાતે યોજાયેલી પહેલી સભા અંગે ખેડૂતોનું કહેવું હતું કે આ કાર્યક્રમ રાજુ કરપડા દ્વારા નહીં પરંતુ ખેડૂતો દ્વારા આયોજિત હતો। તે સભા બાદ હવે ખાટડી ખાતે બીજી કિસાન ક્રાંતિ સભા યોજાઈ રહી છે, જેમાં ખેડૂત નેતા તરીકે ઓળખાતા રાજુ કરપડા ઉપસ્થિત રહેશે। મળતી માહિતી મુજબ વઢવાણ, ધાંગધ્રા, મૂડી, ચોટીલા, સાયલા, હળવદ સહિત આશરે 7 તાલુકાના ખેડૂત આગેવાનો પણ ઉપસ્થિત રહેવાના છે। ખેડૂતોનું કહેવું છે કે હાલ મૂડી તાલુકાના અનેક ગામોમાં નર્મદા નીર થકી તળાવો, ચેકડેમ, ડેમ અને કુદરતી માર્ગ સૌની યોજના હેઠળ આ પાણી ભરવાની કામગીરી ચાલુ છે। આ લડત વર્ષ 2020થી રાજુ કરપડાની આગેવાનીમાં ચાલી રહી છે, જેના કારણે રામપરડા, ખાટડી, દુધઈ, સરલા, ટીકર, સુજાનગઢ સહિતના ગામોમાં નર્મદાનું પાણી પહોંચતું થયું છે। ખેડૂતો સ્પષ્ટ કહી રહ્યા છે કે તેમની મુખ્ય માંગ પાણી છે અને ખેતી માટે પાણી જ જીવન રેખા સમાન છે। સાથે જ તેઓએ જણાવ્યું કે મૂડી, થાનગઢ, ચોટીલા અને સાયલા તાલુકાના બાકી ગામોમાં પણ નર્મદાનું પાણી પહોંચાડવા માટે લડત રાજુ કરપડાની આગેવાનીમાં યથાવત રહેશે। ખેડૂતોએ પણ દાવો કરી રહ્યા છે કે રાજુ કરપડાએ જે રાજકીય નિર્ણય કરશે તેમાં તેઓ સમર્થન આપશે। સાંભળો આજની સભા અંગે ખેડૂતો શું કહી રહ્યા છે। મૂડી તાલુકાના ખાટડી ગામે આજ રોજ મહાક્રાંતિકારી ખેડૂત સભાનું આયોજન થયું છે। એમાં હજારોની સંખ્યામાં ખેડૂતો પધારવાના છે અને આજુબાજુના ગામડામાંથી 10 થી 15 ગામમાંથી ખેડૂતો મોટી સંખ્યામાં હજારોની સંખ્યામાં પધારવાના છે। આજ રોજ જય જવાન જય કિસાન। આજ રોજ ખાટડી મુકામે કિસાન ક્રાંતિમાં સભાનું આયોજન રાખેલ છે। તે તમામ ખેડૂતે સ્વખર્ચે આયોજન કરેલ છે। તમે જોઈ રહ્યા છો અત્યારે ખેડૂતે પોતાના સ્વખર્ચે કિસાનમાં પંચાયતનું આયોજન ગોઠવેલ છે અને રાજુભાઈ કરપડાને પણ ખેડૂતો દ્વારા ભાવભર્યું આમંત્રણ આપેલ છે। ત્યારે તમામ ખેડૂતો આ સભામાં પધારવાના છે। ત્યારે અમે બધા ખેડૂતોને એક નમ્ર વિનંતી કરશું કે તમે પણ ખેડૂતોની સભા છે તો ખેડૂતોની સભામાં હાજરી આપવા નમ્ર વિનંતી। હાલ રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે રાજુ કરપડા ભાજપ કે કોંગ્રેસમાં જોડાઈ શકે છે કે પછી ખેડૂત આધારિત કોઈ નવી રાજકીય દિશા જાહેર કરશે। આ તમામ અટકળો વચ્ચે આજે ખાટડીમાં યોજાનારી કિસાન ક્રાંતિ સભા મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે। હવે જોવાની રહ્યું કે આ સભામાંથી કોઈ રાજકીય જાહેરાત થાય છે કે નહીં, કે પછી રાજુ કરપડા પોતાને ખેડૂત નેતા તરીકે જ આગળ વધારવાની દિશા સ્પષ્ટ કરે છે। આ મામલે તમારું શું મંતવ્ય છે અમને કમેન્ટ કરીને જણાવો અને આવા વિગતવાર અહેવાલ માટે સ્વમાનની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।